તો સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે જ ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો, મહંતો અને ધર્મપ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મસભા પણ યોજાઈ હતી, જેમાં મહાઆરતી બાદ ધ્વજાદંડનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પરિક્રમા યાત્રામાં માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત બહારના રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના ધજા સાથે તેમાં કાર્યક્રમમાં જોડાયા હતા। ડુંગર પરિક્રમા યાત્રા દરમિયાન ભક્તોને અંગદાનનું મહત્વ સમજાવતી પત્રિકાનું વિતરણ કરી મૃત્યુ બાદ અંગદાન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો। ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ હતી। ડુંગર પરિક્રમાના રૂટમાં અમુક અંતરે ભક્તો માટે પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। અહીંયા હું મારા પરિવાર સાથે આવી છું। અમે લોકો 7-8 જણા છીએ અને આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા પરિક્રમા કરવા આવ્યા છીએ। જેમ આપણે ગિરનારમાં પરિક્રમા થાય એ જ રીતે અહીંયા ચામુંડમાના મંદિર આપણા ચોટીલામાં અહીંયા પ્રદક્ષિણા થાય છે। મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે। અમે લોકો ઘણીવાર અહીંયા દર પૂનમ ભરવામાં દાદા દાદી સાથે પહેલા હું આવતી નાની હતી ત્યારે, પણ અત્યારે છે ને મોટા થયા પછી આમ પહેલી વાર આમ જોશ છે કે ભાઈ આપણે જાય પરિક્રમા કરવા જાય। ગિરનારની તો બહુ મોટી હોય છે, પણ આ 5-7 કિલોમીટરની જે આ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી અને માતાજીનો આશીર્વાદ રહે તો આપણે બહુ ગિરનારની આની પહેલા પણ અમે જુનાગઢની પરિક્રમા કરેલી છે અને કરતા હોઈએ છીએ, અને અત્યારે ચોટીલા ધામ માં ચામુંડમાની જે પરિક્રમા છે છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે અને આજે અમે પહેલી વખત આવ્યા છીએ। અને લોક જુવાળમાં એવું દેખાઈ રહ્યું છે કે મા પ્રત્યેની અનન્ય ભક્તિ અને શક્તિ એ બંનેનો સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે। અને માં ભગવતી, માં ચોટીલાવાળી, ચામુંડાવાળી બધાનું સૌનું કલ્યાણ કરે। ભગવતી ચામુંડમાના મંદિરના મહંત શ્રી બાપુ ઉપસ્થિત છે, શંભુનાથ બાપુ ઉપસ્થિત છે, તમામ સંતોની હાજરી છે અને રાષ્ટ્રીય સેવા સંઘ ધર્મ જાગરણ સમન્વયના આ માધ્યમથી 5 વર્ષથી આપણે આ પરિક્રમા ચાલુ કરવામાં આવી અને આજે જોઈએ છીએ કે જેમ ગૌમુખથી નીકળેલી ગંગા બાપુ એના પ્રવાહમાં જેમ અલગ અલગ અનેક નદીઓ ભળે છે અને જ્યાં હરિદ્વાર આવે અને એમાંય તમે જોઈ લો કે જ્યારે પ્રયાગરાજમાં પહોંચે તો એક વિશાળ દરિયા જેવડ્યું એમ કહેવાય કે ગંગામાં સ્વરૂપ ધારણ કરતા હોય છે, એમ આજે પણ આ ચોટીલા ધામમાં અને માં ચામુંડમાના દરબારમાં આજે આ યાત્રા, આ પદયાત્રા અને આ પરિક્રમા યાત્રા આજે વિશાળ રૂપ ધારણ કર્યું છે। ત્યારે હું અહીં ચોટીલાથી સમગ્ર વિશ્વને આ ચૈત્ર નવરાત્રાની ખૂબ ખૂબ શુભકામના આપું છું। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર માં આજે તારીખ 30/3/2025 ને રવિવારના દિવસે માના ડુંગરની પરિક્રમાનું આયોજન કરેલ છે અને માના ડુંગરની પરિક્રમામાં ભાગ લેનારા દરેક ભાવિકજનો દૂર દૂરથી પધારેલ છે અને હજારોની સંખ્યામાં આજે માના ધામમાં પધારેલ છે અને દરેક જગ્યાના સાધુ સંતો, મહાત્માઓ અને ભક્ત મહંતો પણ આ આયોજનની અંદર પણ પધારેલ છે।